તો આજે ખૂબ જ ઝડપથી અને માત્ર 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજે સ્વીટની રેસીપી છે. તમને ગળ્યું ખાવાનું મન થયું હોય તો પણ તમે ફટાફટ બનાવી શકો, અથવા તો કોઈ તહેવારમાં પણ આ નાની એવી રેસીપી સરસ છે. એના માટે મેં ડ્રાયફ્રૂટમાં બદામ 8 લીધી છે, અખરોટ છે એ 3 લીધા છે, અને તમારી પાસે પિસ્તા હોય તો પણ પિસ્તા લઈ શકો છો. મારી પાસે પમ્પકિન સીડ છે, અને આ છે તમે આની જગ્યાએ કાજુ પણ લઈ શકો છો. મેં મગજતરીના બી લીધા છે, જે હેલ્થ માટે પણ એટલા જ બેનિફિટ છે. તો મગજતરીના બી અને પમ્પકિન સીડ છે એક મુઠ્ઠી જેટલા લીધા છે. તો બધું મેં મિક્સર જારમાં લઈ લીધું છે, ચટણી જારમાં, અને આપણે એને કોરા પીસી લેશું. તો આ રીતનું થોડું દરદરું મેં પીસી લીધું છે. તો એની અંદર આપણે ગોળ છે 1 મોટી ચમચી છે, એની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો. 2 પીંચ જેટલો એલાયચી પાવડર છે, અને 2 પીંચ જેટલો કેસરી કલર છે, અથવા તો તમે હળદર પણ એડ કરી શકો છો, કોઈ પણ કલર પણ એડ કરી શકો છો. અને કોઈ ન કલર તમારે એડ કરવો હોય ને પ્લેન બનાવો તો પણ ચાલે, પરંતુ થોડુંક એનું સ્ટફિંગ અલગ કલરનું હશે તો દેખાવમાં પણ સરસ લાગશે. સોરી, હું કેમેરો ચાલુ કરતા ભૂલી ગઈ હતી. આમાં મેં પનીર નાખ્યું છે, અને જે વજનમાં 50 ગ્રામ જેટલું છે. તો આપણે એને આમાં જ આપણે મિક્સર જારમાં જ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે પીસાઈ ગયું છે, આપણે એને ટ્રાન્સફર કરી લેશું. તો સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે નાના આમાંથી આપણે બોલ તૈયાર કરી લેશું. તમારી આપણે બ્રેડમાં સ્ટફિંગ કરવાનું છે. જો બ્રેડ નાની હોય તો તમારે નાના બોલ કરવાના, અને જો બ્રેડ મોટી હોય તો તમારે થોડાક મોટા બોલ તૈયાર કરવાના. તો આ રીતે નાના લીંબુથી પણ નાના બોલ હું તૈયાર કરું છું. તો એ રીતે આપણે બોલ તૈયાર કરી લેવાના છે બધા. તો આ રીતે 8 બોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કોઈ પણ આ રીતનું પોળું વાસણ લઈ લેશું, અને એમાં આ રીતની મલાઈ છે, ઘરની જ મલાઈ છે. આ રીતે આપણે હું કરતી હોઉં છું મલાઈ ઘી માટેની. એમાં મેં 3 મોટી ચમચી મલાઈ લીધી છે, અને 1/3 કપ છે એ ઠંડુ દૂધ છે. તો પેલા મલાઈને આપણે દૂધમાં એકદમ સરસ મિક્સ કરવાની છે, અને એ સાથે જ આપણે એમાં 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈશ. અને બધું પહેલા આપણે મલાઈ છે એકદમ મિક્સ કરી લઈએ. તો આ રીતે મલાઈ દૂધમાં મિક્સ થઈ ગઈ છે, ને ખાંડ નાખી છે એ પણ ઓગળી ગઈ છે. તો આપણે એક બ્રેડ લેવાની છે, અને આપણે આને આમાં ડીપ કરી દેવાની છે. અને પછી આ રીતે આપણે એને નિતારી લેશું, અને આપણો સ્ટફિંગનો ગોળો છે એમાં આપણે એડ કરી દઈશું, અને આપણે આ રીતે એને વાળી લેશું ગોળ. બ્રેડનો જાડો ભાગ લાગે તો આ રીતે પણ કાઢી શકો છો. તો આ રીતે આપણે બધી બ્રેડમાં તૈયાર કરી લેશું. તો બધા આ રીતે બ્રેડ રોલમાં તૈયાર કરી લીધું છે સ્ટફિંગ કરીને, અને આ દૂધ વધ્યું છે એ આપણે લેવાનું છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું, અને આ રીતે આપણે ગોઠવી દઈશું. અને એની ઉપર જ આપણે આ વધ્યું છે જે આપણું દૂધ છે ક્રીમ વાળું, એ આપણે નાખી દઈશું આ રીતે બધા ઉપર. તો આ રીતે આપણે બધું દૂધ એડ કરી દીધું છે. તો બધા ઉપર આપણે થોડું કેસરના તાતણા આ રીતે મૂકી દઈશું, અને પિસ્તા હોય તો પિસ્તા, મેં પમ્પકિન સીડ મૂક્યા છે તો પમ્પકિન સીડ આપણે મૂકી દઈશું. અને યલો ફૂડ કલરથી થોડા આપણે આ રીતે, બિલકુલ ઓપ્શનલ છે પણ દેખાવમાં પણ એકદમ મસ્ત લાગશે. તો જુઓ, એકદમ મસ્ત, અને માત્ર 20 જ મિનિટમાં તમે તૈયાર કરી શકો એવી એકદમ સરસ સ્વીટ છે. તો આ રીતની એકદમ ઠંડી આપણે ઉનાળામાં ખાવાની પણ મીઠાઈ મજા આવે છે. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક કરજો, અને તમારા ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો.